I heard that blood is thicker than water. મજબૂત રીતે કહેવામાં આવ્યું છે લોહીના સંબંધો એ પાણી કરતા વજનદાર હોય છે. સાચું એમનું કહેવાનું હશે. લોહીનો સંબંધ એટલે એક જ મા બાપ થી પેદા થયેલા ભાઈઓ અને બહેનો. બસ હું આને લોહીના સંબંધ માનું છું. અને ત્યાર પછી પતિ પત્નીથી જન્મ લીધેલા બાળકો એ લોહીનો સંબંધ છે. એ અદ્ભુત છે એવું સમાજ કહે છે. હું સ્વીકારતો નથી, આ વાત સ્વીકારતો નથી. જો એવું હોત તો મા બાપ સામે દીકરાઓના કેસ અદાલતમાં મુકદ્દમાઓ ના ચાલતા હોત. જો એવું હોત તો ભાઈઓ અને બહેનો વચ્ચે જબરજસ્ત ખાઈ પેદા ન થઈ હોત. જો એવું હોત તો પતિ અને પત્ની વચ્ચે ગેરસમજણો ન હોત. નહીં, આપણે બધા વી આર ગોઈંગ ટુ મેન્ટેન, આપણે નિભાવી રહ્યા છીએ. છૂટકો નથી ને, છૂટકો નથી. તમે કેવી રીતે મા બાપ બદલશો? તમે કેવી રીતે ભાઈ બહેન બદલશો? છે. હા, એ વાર્તાઓમાં શાસ્ત્રોમાં સારું લાગ્યું કે રામ અને લક્ષ્મણ અને રામ અને ભરતને. હા, એ બધું બહુ સારું લાગ્યું. પણ 5000 વર્ષ પહેલાની વાત છે. અત્યારે કેવી રીતે રામ ભરતને ને ભરત લક્ષ્મણને ને આ બધા એકબીજાને કેવી રીતે શોધશે? અદાલતમાં મુદતો પડે ત્યારે શોધશે નહીં. એટલે ઘણી વખત એવું થાય છે કે આમાં સંબંધ પસંદ કરવામાં પસંદગીની આપણને તક નથી મળતી. મારો ભાઈ, મારી બહેન, મારા મા બાપ બસ મળી ગયા. હવે હું બદલી ન શકું. પણ ઘણી વખત એવું થાય છે સમાજમાં, એવી અદ્ભુત વ્યક્તિઓ સંપર્કમાં આવી જાય છે જેની જોડે આપણો ધર્મ નથી, જાતિ નથી, કશું ના હોય, અને જોડે જઈએ છીએ. એને સંબંધી કહીએ છીએ, એને મિત્રો કહીએ છીએ, એને વહાલા કહીએ છીએ. અને આ લોકો ક્યારેક જો તમારું પ્રારબ્ધ હોય તો એવા મળી જાય છે કે લોહીના સંબંધો લોહી તરસ્યા બન્યા હોય. પણ આ જે સંબંધો છે જે લોહીના નથી, પણ એ સંબંધો માટે પોતાનું લોહી વહાવી દે એવા હોય છે. આવા મિત્રો હોય છે, આવા સંબંધીઓ હોય છે. અને ત્યારે લોહીના સંબંધો કરતા લોહી વેડતા સંબંધો એટલા વહાલા લાગે છે કે સાચે સાચ વિશ્વાસ ઉઠી જાય લોહીના સંબંધો ઉપરથી. સમાજ બહુ દુઃખી છે. મા બાપ દીકરા દીકરીઓને નથી સમજી શકતા, કે દીકરા દીકરીઓ મા બાપને નથી સમજી શકતા. થોડાક મોટા થઈએ છે ને એટલે ભાઈઓ અને બહેનો પોતાની એક નાનકડી દુનિયા ઊભી કરી લે, અને પછી એની નાનકડી દુનિયામાં એ ખુશ, એ ભરોસા પાત્ર નાની દુનિયા એ શ્રેષ્ઠ થઈ જાય છે. અને ત્યારે એ દુનિયામાં ભાઈ અને બહેનને પ્રવેશ નથી મળતો બીજાઓને. દરેકનો પોતાનો નાનકડો સ્વાર્થ હોય છે. એ કાં તો સાધવાનો હોય, કાં તો ગવાતો હોય. બધાએ પોતાનું વિશ્વ બનાવી દીધું હોય,
પોતાનો દરેક જણને અહમ હોય, પોતાનું સન્માન હોય, પોતાની ગણતરીઓ હોય, સફળતાઓ હોય, એ બધું ગણાવવા માંડે. અને ત્યારે લોહીના સંબંધો એ લોહી તરસ્યા બની જાય. સો એવરી ટાઈમ nothing is a permanent opinion, everything is debatable. હા, હજી પણ ક્યાંય રામ અને લક્ષ્મણ કે રામ અને ભરત જીવતા જ હશે, નામ બદલ્યા હશે, એવું બને. હજી બહારથી શોધી લાયેલા મિત્રોએ છરી મારી હશે, એવું બને. એવરીથિંગ ઇઝ ડિબેટેબલ, બટ સ્ટીલ આઈ પ્યોરલી બિલીવ કે લોહીના સંબંધો લોહી તરસ્યા ન બને. કદાચ આ સમયમાં એવું બને, પણ તોય જે ઉમળકો હોય, જે આનંદ હોય, જે ઉત્સાહ હોય, એ ઘટી ગયો છે. અને કદાચ એ સમાજમાંથી ન ઓળખાણથી આવેલો સંબંધ એ નિભાવતો હોય છે.